કે રાઈફલે રાહડાર માડે કે આ ભાઈઓ મારા ગોમને નચાવે ઉભા થઈ જાઓ ચાલો બોલો ને વેવાણ અરે બધું કહેવાય ગયું છે વેવાણ હવે તો કાઈ પૂછવાનું બાકી નથી એક ઢેક પૂછવાનું બાકી છે ઢેક તેડવા આવવાના સબો પણ હવે ક્યાં ઠેકના રેવા છે બે દીકરીને જણાવીને તેડી રિવાજ ન હોય તો પાછો ચાલુ એવું નથી વેવાણ આ બાજુથી બધા હુતા હોય એને જગાડીને લાવજો છે અમારે હજી 100 વીઘાનો કપા વીણવાનો બાકી છે એટલે અમારે એક દીમાં પતી જાય બધું કામ બાકી ઢેક તેડવા તો આવજો જ કાઈ વાંધો નહીં બધાને લાવજો પણ આમાંથી છે ને અમુક છોકરાઓને નહીં લાવતા કેમ વેવાણ અરે ઈ કેટલા અફલખણા છે આયા ન અમારે ના રસવાડામાં કાસના રમકડા હોય ફોડી નાખે એવું છે વેવાણ અમાર દેરાણીને કયો ના કાકરા મારે તો અરે રે વેવાણ વેવાણ ને એને જ નથી લઈ જવાનો એટલે અમુક ને એને નો લાવતા બાકી તો આમાંથી હુતા હોય એને જગાડીને જો નાના છોકરા લેતા આવજો ભલે વેવાણ કોઈ ગયા છે જાનૈયા કાઈ વાંધો નહીં વેવાણ બહુ મોડું થાય છે બહુ દીકરીને રડાવતા નહીં સમયસર વેળામણા કરજો ભલે વેવાણ હજી તો અમારે ને આ શૂટિંગ ઉતારવાનું છે એવું છે પછી બાગડા જેવા મોઢા આવે ફોટા પાડવાના છે કાઈ વાંધો હા નહીં કઈ વાંધો નહીં વેવાણ જાજા કરીને જય શ્રી જય શ્રી કૃષ્ણ વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ આવતા રહ્યો ઓરા ને આમ કા ખાતા પીતા રહ્યો વેવાણ વેલા હાર ઉકલી જાયસો માર તો પહેલેથી જ હાટી આવી છે પણ હાવ આવી હોય આવી જ છે વેવાણ શું તો રાખો એવી એ મારા કાળજાના કડકા રડાય ને હા દીકરા દીકરી તો રાજાની હોય કે રંકની હોય સુગણા દીકરી ઉંમર લાયક થાય એટલે સમય વેળે સાસરે જવું પડે મારા પેટ શું વાત કરો છો માતાજી નારી તો એક શક્તિનું રૂપ કહેવાય સાસરિયામાં જ્યાં જે બે કુળને તારવાના સુગણા દીકરો હોય તો ફક્ત એક કુળ તારે બે કુળ તારે નામ દીકરી કહેવાય છે સુગણા જગતમાં જે બેન ને ભાઈ નો હોય એની વેદના તારા જેવી અભાગણ જાણે જગતમાં જેસી ને ખોળા નો ખુદના નો હોય એની વેદના સતી મિનોતે જાણે બેટા તને દેવામાં કોઈ પણ જાતની કચાસ મૂકી નથી મારા પેટ જાણું છું હીરા માણેક મોતી જવેરાત નો કરિયાવર કર્યો પણ કાચના ટુકડા તો કાલ હવારે તૂટી જાય હાચો કરિયાવર તો માને બાપના શિખામણ અને સંસ્કાર હોય મારા લાલ સાસરામાં જઈ તારા દુરા કુળે આબરૂ વધારજે તારા પિતાની પાઘડીને ઉજળી કરજો હસુગણા જેઠ જોઈ જરા જીણા બોલજો જેઠાણીને મોટી બાંધજે કદાચ સાસરામાં પતિ ગમે તે હોય પતિને પરમેશ્વર જાણે આજેનું જતન કરજે કારણ પતિને પરમેશ્વર માનવો એક ભારતની હારી નારીનો ધર્મ કહેવાય છે સગુણા સમજતા સૌરને સમજાવવાના ન હોય મોટાના સૌરને જાજો શીખવાડો ન પડે દીકરા તારા કરિયારની અંદર એક વખડાની શીશી પણ મૂકી છે જોજે દીકરી શા માટે માં વેરી હતા ને વેવાય તારા દુઃખ દેવામાં કોઈ પણ જાતની કચાસ નહીં મૂકે પણ જોજે દીકરી જેથી દુઃખ સહન ન થાય તેથી ઝેર પી તારા જીવન ટૂંકાવજે પણ પોકરંગને પાછી ન આવતી સગુણા ઈથી પણ વધારે દી મોઠો આવી જાય ને સગુણા તો તારા કરિયારમાં મૂકેલા રામાયણના પુસ્તકને વાંચી સતી સીતાજીના દુઃખને યાદ કરજે કારણ
કે જનક નંદની જાનકી ઉપર દુઃખ પડ્યા ને એવા દુઃખ તો તારી ઉપર ક્યારેય નહીં પડે સગુણા. મારા પેટ આ તો ઈ ધરતી કહેવાય કે કદાચ ગીતા વાવો તો હજી મહાભારત નીકળે છે. રાજા જનક જેવા જો કે તો માં સીતા નીકળે છે દીકરા. છેટાની વાતો છે સગુણા. માટે સાસરે જતા તારા દિલના કોઈ પણ ખૂણે જો વેદના હમાયેલ હોય તો જનતા હમે ઠાલવી નાખો મારા પેટ. પણ જોજે દીકરી એક રજપૂતનું સંતાન છે માટે રાહ રાખીને વાત કરજે સગુણા. વિલાપ છોડીને અરખેથી દિલડાની વાતો માંડો મારા પેટ. દિલડાની વાતો માંડો સગુણા. જરૂર પણ ભાઈ મારે હરે રે બેની મરે દેશ જા પણ જેના નાનપણમાં માવતર મરે હરે રે એને ચારે દઈશું ના બાબા પણ જેના નાનપણમાં માવતર મરે હરે રે એને ચારે દઈશું ના બાબા. ખમ્મા મારા પેટ અને જાજી કમાયું સગુણા. આવી રૂડી આંબલિયાની ડાળ ઈજ કોરે બાંધ્યો હીરાનો રે માળા. હા મારા પેટ કોરે બાંધ્યો હીરાનો રે માળા. રડાય ની મારા લાલ અહીંયા હિંમત રાખજે સગુણા. વિલાપ છોડજે સગુણા. અરે માતાજી આ દીકરી આજે જાતી વેળે તારી દીકરી તને એક વાત કહે છે. કહો મારા લાલ. અરે જનતા તારા ખોળાની અંદર તારા દીકરીનો આવો તો શું ભાર લાગ્યો બાપ. કે આજે તારી દીકરીને તે લાડ કોટથી ઉછેરીને મોટી કરીને પલવારની અંદર પારકી કરી નાખી બાપ. નહીં મારા પેટ આજ તું મારી દીકરી નહીં તો મારો દીકરો છે સગુણા. આ તો વિધાતાના લેખ છે મારા પેટ. વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી મારા લાલ. મને વિલાપ છોડી દે સગુણા. એ માતા તમારે દેવું હોય તે દેજો રે. જનની તમારે દેવું હોય તે દેજો. લાડકીને જાવું વેગડું રે મારા. દીકરીને જાવું વેગડું રે મારા. નહીં સગુણા શા માટે તારી જનતાને કોરડીને ખાડો કરીશ મારા લાલ. આપીને તારી જનતા શું આપે પણ સાંભળો મારા લાલ. હે જનની દીદા માતા યદી
હરખેતી જામ લાડો સાસરે રે માણારા. અરે બાપા હા દીકરા, આજે તમારા કાળજાના ગટકાને વડાવતો છો હે બાપુ. હા સગુણા, પણ કેની ઘરે બનાવો છો તમને ક્યાં છે જાણું છું દીકરા કે જેની હારે આપણે 20-20 વર્ષથી વેરી હતા બાપુ, આજે એની હારે તો તમે વેવાઈનો તાકડો બાંધ્યો છે. હા દીકરા, પણ તમારી કાળજાના ગટકાને દુઃખ દેવામાં કોઈ જાતની કચાશ નહીં રાખ્યો હો બાપુ. જાણું છું દીકરા, પરંતુ સગુણા કદાચ સાસરાની અંદર દુઃખ પડે ને દીકરા હા બાપુ, તો કોઈ ખૂણામાં બેહીને બે આહુણા પડે ને છે. પણ તું જોજે હો દીકરા, આપણા તુના તુનને લાંછન ના લાગે સગુણા. હા બાપુ, આજે તુરા કુળની વાત કરે છે પિતાશ્રી. હું પણ એક સતી માતાને સિદ્ધ પિતાની દીકરી છું. હા દીકરા, સાસરિયાની અંદર ગમે તેવું દુઃખ પડે તો તમારા કેવા મુજબ ખૂણામાં આવું ના મારું છું. પણ આપણા ખૂણાને તમારા પાઘડીને કલક લાગે તેવું કોઈ દિવસ નહીં કરી હો બાપુ. ખમા સગુણા, ખમા દીકરા. એ દાદા તમારે હા દીકરા, કેવું હોય ને જોરે બાપુ તમારે દેવું હોય ને દેજો લાડકીને જાવું વેગડું રે માણારા. દીકરીને જાવું વેગડું રે માણારા. એ પિતાએ દીધા તારા બાપુએ દીધા કાઈ કાળજડા દાન. દીકરીને વણાવ્યા સાસરે માણારા. સગુણાને વણાવ્યા સાસરે માણારા. એ વીરા તમારે દેવું હોય દે દેજો રે. બાંધવ તમારે દેવું હોય દે દેજો બેનબાને જાવું વેગડું રે માણારા. બેનબાને જાવું વેગડું રે માણારા.
રુદિયાના દાના હર કેતી જાવ બેન સાસરે રે માણારા હર કેતી જાવ બેન સાસરે રે માણારા ઝીણા ઝીણા મોતીડાનો કળા કેલા મોરલિયાનો શોભે મારી લાડકડીનો માંડવો. માંડવડામાં બેઠા બેની તારી આંગળડી ચાલ કાઢી રે પૂછે માતા ક્યો ને લાડકડી શું છે તમને દુઃખ જો. કાલો ગેલો મામા બોલતી મારા લાલ રાવ ચાલી ઘોડો કૂદતી ઈ વેળાને કેમ કરી માં ભૂલીએ જાદી ભાઈ સુગડા તામા વિના કોણ મેલશે માતે આ તારે મામતાડું માતા તમારી લાડકીને લાવો વેગડો ઢોલાજ રે મારી લાડકડીની ચૂંદડી હારે કે શરવીની માણારા. અરે ઢોલાજ રે મારી લાડકડીની ચૂંદડી હારે કે શરવીની માણારા હારે કે શરવીની માણારા હારે કે શરવીની માણારા. કાલ સુધી તો આપણી રે તમને વાંચિયાના બેના બોલતી હતી પરંતુ રાણી આજે જેને ઘેર આપણી દીકરી સુગુણા વળાવી છે રાજા પટિયાર કહે છે કે હે રાજા અજમલ આજે વાંચિયાના ઘરનું જમતો તો નથી પરંતુ વાંચિયાના ઘરનું જળ પણ રાજા પટિયાર પીતા નથી. સતી જેમ તમે કીધું એમ આપણી દીકરી સુગુણાને પ્રણાવી સાસરે વળાવ્યા છે. હવે રાજી ખુશીથી રજા આપો તો વનમાં જવું સતી વનમાં જવું રાણી. અરે મારા નાથ કે આજે ભક્તિ કરવી તો ઘરના ખૂણામાં બેસીને પણ કરી શકાય મારા નાથ. પણ આજ એક વચન થકી લાચાર છું સ્વામી. કદાચ ગમે એવા કાલાવાલા કરિશ્મા નામના જમણા કરિશ્મા એકના બે નહીં થાવ નાથ. કયાના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું તો મારી કોઈના નથી. પણ નાથ
કહેવતમાં કહેવાય છે કે ભક્તિ કરવી તો નહીં રાજા થઈને નહીં રંક થઈને જવું પડે. માટે હૈયા નાર માથાના મુકટ જરિયા જામા ખોળે અર્પણ કરી રાજ કૃષ્ણથી વંશી થો નાથ. હા સતી, આજ માથાના મુકટ તમને છોપું છું રાણી. જ્યાં સુધી વ્રત ન પહોંચું ત્યાં સુધી એમની સેવા પૂરા તો કરજો. ભલે મારા નાથ. આવી રહ્યા વરદાન. આજે મારી સિંહોની તલવાર તમને સોંપું છું. જ્યાં સુધી વ્રત ના આવ ત્યાં સુધી રેતના રખોપા કરજો વીરા, રેતના રખોપા કરજો ભાઈ. જય આપણા મહારાજ. આજ પોકરણ ગઢ છોડીને યજમલાની જાન, જાવા મારે કાશીપુરી મોજાન. આજ પોકરણ ગઢ છોડીને યજમલાની જાન. हेलो हेलो ए हेलो पुजारी रे भाई, ए पुजारी शिव शंकर ना पुजारी. ए बार पूजा करवी रे मार भक्ति रे करवी, शिव शंकर ની ભક્તિ રે કરવી ભા. એ માર સેવા કરવી રે માર મારા રે કરવી, શિવ શંકર ની ભક્તિ રે કરવી. बस दिनेश भाई बस, बापूजी ज्यादा गावी ना नहीं है, बापूजी को जाता आवड़ती ना नहीं. सामे मंदिर जेवा આવી ગયા है, बापूजी बैठा बैठा भक्ति करी लेती ना. गाती ना है. हेलो एक आधी धुन की जावा देती ना. हेलो ए हेलो ए सीताराम तुम्हारी, ए जय जय हो सीताराम तुम्हारी, जय जय हो. ये सीताराम तुम्हारी, जय जय हो सीताराम तुम्हारी, जय जय हो. हाँ दिनेश और करवा.
એને ના હરખે જેને નિરખતા ઓહને ના હરખે ને મટી જાય મનનાની લો અમર જાણે સંતોની માથે પ્રભુ ભક્તિ તેરા અમર જાણે લાગે છે કે ચાલતો ચાલતો કાશીપુરીમાં આવી ગયો હોય તો લાવ દેવળમાં જઈ પૂજારી મહારાજને મળું ઓ ચાલ ભક્તિ કરી બીજું હું એ શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન દરબાર મારી સુની વેલું રે તો લઈ લ્યા
આજ 12 માસ ની 12 દિવસ ને નહીં 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 ફક્ત 3.5 ઘડીની અંદર અંદર આજ ઇન્દ્રના ઇન્દ્રાસન આજ પોપટના પાંજાની માફક ડોલવા લાગ્યા છે. લે આ લે તો આવા 3 ઘા કરવા છતાંય સતાય આજ મારી શમશેર મને સાથ નથી આપી રહી. તો આજ મારાથી મોટા કોણ કે આજ દેવ બ્રહ્મા. હા આજ એમણે મને વચન આપેલું શું કે હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ જ્યારે પણ સંકટ પડે ને હા ત્યારે મને યાદ કરજો. હું તમારી વારે જરૂર આવીશ. આજ બપોરે જ યાદ કર્યા હતા 240 રન થયા. હારી ગયું હું હવે બોર વાત હાલો. તો લાઈ આજે મારાથી મોટા દેવ બ્રહ્માને યાદ કરી અને તપોવનની અંદર બોલાવું. બોલાવો 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 બોલાવે બ્રહ્મા આવો જોરે આવો તપોવન મોજારી આવો તપોવન મોજારી બોલાવે બ્રહ્મા આવો જોરે બોલાવે બ્રહ્મા આવી અરે હે હવે તપોવન મોજાણી અરે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવી અરે હે. અરે કહો દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? રે દેવ બ્રહ્મા આજ સામે દેખાય શિવજીના મંદિરની માલિકો આજ કોઈ કડા માથાનો માનવી તપ કરી રહ્યો છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, નકર મને રજા આપો તો આજ એના દળ અને મસ્તક જુદા કરું. હા ઈ આજ લંઘાઈ ગયો લપોડાઈ ગયો લપોડાઈ. અરે નહીં દેવેન્દ્ર, આ વિશે હું કશું પણ નથી જાણતો. તો આ વિશે કોણ જાણે છે? આ વિશે દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે. તો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને યાદ કરી અને આ તપોવનની અંદર બોલાવો. હા ખાસ યાદ કરીને બોલાવો જમનાદાસ. હે આજે બ્રહ્મા હા બોલાવે વિષ્ણુ આવો જોરે હે આવજો તપોવન મોજાણી આવજો તપોવન મોજાણી આજે બ્રહ્મા હા બોલાવે વિષ્ણુ આવો જોરે હે. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે હવે તપોવન મોજાણી હવે તપોવન મોજાણી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. થાક થયા 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 થા. અરે કહો દેવેન્દ્ર, અત્યારે મને તપોવનમાં બોલાવી શું કામ પડ્યા? અરે દેવ વિષ્ણુ આપ તો બને દેવથી મોટા છો, આજ બધું જાણો છો, છતાં કેમ દેવોની કસોટી કરી રહ્યા છો? સતાય એની કસોટી કેમ કરો છો? કસોટી કરો માં એની પેસોટી ખાઈ જાય. અરે દેવેન્દ્ર, ઓ બધું જાણવા છતાં હું તમારા મુખે સાંભળવા માંગુ છું. હા દેવ વિષ્ણુ, તો તમે પણ સાંભળો કે આજ સામે દેખાય શિવજીના મંદિરની માલિકો આજ કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે. જો આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નકર આમ દેવોને રજા આપો તો આજ એના દળ અને મસ્તક જુદા કરી અને આ તમારા શરણમાં રાખીએ. અરે દેવેન્દ્ર, અરે દેવેન્દ્ર એને યાદ નથી. હાય. તમારા ક્રોધને શાંત કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલે છે. આ વિશે હું કાંઈ ન જાણું. આ વિશે કાંઈ ન જાણે. હદીને કંઈક નવું કાઢ્યું. હેલો મારો સાંભળો. રે દેવ વિષ્ણુ, તો વાત વિશે કોણ જાણે છે? મારથી મોટા કોણ? શિવશંકર એ જરૂર જાણતા છે. તો શિવ શંકરને યાદ કરી અને આ તપોવનની અંદર બોલાવો. બોલો બોલો. આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવો તપોવન મોજાડી આવો તપોવન મોજાડી આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. દેવોના દુખડા ભાંગો બોલા શંકર, દેવોના દુખડા ભાંગો ને
ભોળા શંકર સાયરે પાર્વતીને લાવો રે એ આયો ભવનનો લેરો ભોળા શંકર તમારી બેટા ઉડી જાય રે ઓ તે કરુડીઓ નાગ ભોળા શંકર એને દીને અમે ધારીએ રે દેવો ન દુખડા ભાગો ભોળા શંકર દેવો ન દુખડા ભાગો ને આ દેવરાજેન્દ્ર લડી લડી લાગે તમને ભાઈ ભોળા શંકર લડી લડી લાગે તમને ભાઈ અરે દેવરાજેન્દ્ર કોઈ દેવોનો દુશ્મન નથી મારો લાડીલો ને પ્રેમેલો ભગત છે એને તમારા ઇન્દ્રસનની જરૂર નથી દેવરાજેન્દ્ર એ તો એક શહેર માટેની ખોટે આવ્યો છે હા મહાદેવ એ વાતરો નહીં દેવ તમે ત્રિલોક પુરીમાં જા જીરે ઓ ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જા એવા સપના આપીને મહાદેવ મળશે ઓજી અરે એવા ત્રણેય દેવ સાયલા ત્રિલોક પુરીની મજા ઓ ત્રણેય દેવ સાયલા ત્રિલોક પુરીની મજા એવા પાર્વતી તમે કૈલાસ પુરીમાં જા જીરે ઓ પાર્વતી તમે કૈલાસ પુરીમાં જા એવા સપના આપીને સ્વામીનાથ મળશે હોજી એવા પાર્વતી સાયલા કાંઈ કૈલાસ પુરી મોજા ઓ રે પાર્વતી સાયલા કાંઈ કૈલાસ પુરી મોજા એવા સપના આપીને સ્વામી વેલયા જો હો રે એવી ઝળહળતી માજા અમરા જીરે ઓ ઝળહળતી આવી માજમરા એવા સપના પૂરે યજમાન રાયને હોજી એવા યજમાન રાઈ તમે દ્વારિકામાં જા જીરે ઓ યજમાન રાઈ તમે દ્વારિકામાં જા એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે હોજી એવા સવા શેર ઘીના લાડુ લેજો જીરે ઓ સવા શેર ઘીના લાડુ લેજો એવા પ્રભુને એ જમણી પછી તમે જમો જોજી એવી જડ જમનાની જાડી ભરી લેજો જીરે ઓ જડ જમનાની જાડી ભરી લેજો
એવા પ્રભુને એ પકડી શરણામત લેજો હોજી. એ રાજા અજમલ, કોણ? શિવ શંકર. કોઈનો પુત્ર થયો નથી, થવાનો નથી. તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ તમારા દુખડા ભાંગશે. સમાશેર ગીના લાડુ લેજો, પ્રભુને જમાડી જમજો. જળ જમનાની જાડી લેજો, પ્રભુના પાહુલિયા પખાડી પછી શરણામત લેજો. થેન્ક યુ શંકર દાદા. હો પૂજારી મહારાજ. હું પૂજારી મહારાજ, હું આ ભેગા કર્યા તે અહીંયા. શું તને અહીંયા ભક્તિ કરવા દીધી, અમારા મંદિરમાં તપ કરવા દીધો. એ આવી સાઈડ ને હું ભેગા કર્યા બધા. શું આ બધું કોણ આવ્યું તું તારા લેણિયા? પાડો ગાંગરે એવું થાય. એ મેં કોઈ ભેગા કર્યા નહોતા. તો તું જ કઈક કરીને આવ્યો તો. નકા કોઈ આવે જ નહીં. મેં કાંઈ કર્યું નથી. તો આ તું કોણ? એ ઓલા ઇન્દ્રદેવ બ્રહ્માદેવ ભોળાભાઈ બતાય. એ તો તમે કઈક કર્યું છે. મેં કાંઈ નથી કર્યું. મેં આ ગુનો કર્યો તો ને ભક્તિ કરવા દીધી. મેં કાંઈ નથી કર્યું, મેં તો ભક્તિ જ કરી. આવી ભક્તિ કરો તમે તો કેવી હોય? આવી ન હોય. માણા બેઠો બેઠો માળા કરે, ભક્તિ કરે, ભગવાનને પુષ્પ ચડાવે. એ તો બધું કર્યું. પુષ્પ ફૂંકું હા તો વાતો. પૂજારી મહારાજ, આવો. ભગવાન ભોળાનાથે મને સ્વપ્ન રૂપી દર્શન આપ્યા. ભગવાન ભોળાનાથે સંપલા આપ્યા. સંપલાને શું કરવા હોય? તો સ્વપ્ન રૂપી દર્શન આપ્યા એમ. દર્શન આપ્યા. હા 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 તો હું કીધું તું દ્વારકા જાવ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. પરબ ચોકડીએ જાઓ. બરાબર, ચોકડી નહીં, દ્વારકા. ઠીક દ્વારકા જવાનું કીધું. હા, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. પણ બસ ત્યાંથી જ મળે. એટલે આમાં કેમ આવું આવે? આ શું કરે? હલો હું ક્યાં ભેગા હતા? દ્વારકા વાળા દ્વારકા જાવ, હા. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. આ તી ભાંગે નવરો બેઠો હોય. એમ નહીં, હા. દ્વારકા કોઈ તમારે હગું ખરી? દ્વારકા પેલા અમાર હગા રહેતા પણ હવે લગભગ ત્યાં બહાર વી ગયા. તો તમે ઈ છો? હા હું આવીશ. એમ હા કાંઈ વાંધો નહીં, દ્વારકા ભેગા થાય. દ્વારકા થાય. લાડવા ભૂલતો નહીં. પાકું. ત્યાંના કાંઈ એડ્રેસ? એડ્રેસ હા, ત્યાં ઓલા જીવન ટાવર નીચે બેઠો હોય છું. ત્યાં આવીને શું કહેવાનું? ત્યાં આવીને કહેવાનું હેન્ડલગીરી બાપુ છે. હેન્ડલગીરી હા બાપુ. આપણું નામ પ્રખ્યાત છે દ્વારકા. કેશો. હા હા નો એમ નો ઓળખાય તો કેસો છે એમ કહીએ. આજ કાશી પુરી છોડીને યજમલા લીયા. કાશી વિશ્વનાથ ચરણી ગયા હતા. ભોળિયા મહાદેવ સગડી વાત કરું સ્વામી. સતી ભગવાન ભોળાનાથે સ્વપ્ન રૂપી દર્શન આપ્યા. કીધું કે રાજા અજમલ, આવેલ સ્વપ્નની વાત તમારી રાણીને કહેજો, તમારી સતીને કહેજો કે સવાસર ઘીના લાડુ 4 બનાવી આપે. જળજમનાની જારી લઈ દ્વારકાનો પંથ કરજો. દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. માટે સતી આજ મને લાડવા બનાવી આપો રાણી. ખૂબ લાંબો પંથ કાપી આવ્યા સ્વામી. મહેલમાં જે વિશ્રામ કરો. હમણાં સવાસેર ઘીના લાડુને જળજમનાની જારી સાથે આવો સ્વામી. હા સતી. કે સવાશેર ઘીના વાલા લાડવા બનાવ્યા.
લાડુ આપ્યા જળજમનાની જારી સાથે ભરી આપે સ્વામી થાળ પ્રભુને ધરી મન કરી મનોકામના પૂર્ણ કરી વિલાસે ઘેર પધારજો સ્વામી. ભલે સીધી. છે પ્રાણ થી પ્યારો મારા જીવ થી મારો હું એનો કે છે મારો હું એનો કે છે મારો મારો લાલો બોલી રે વાળો મારો લાલો બોલી રે વાળો હું એ છે મારો એ છે મારો લાગે છે કે દ્વારકા સુધી આવી ગયો હોય તો લાવ દેવળમાં જઈ પૂજારી મહારાજને મળો. ઓ પૂજારી મહારાજ આવી ગયા એલા હું તો કયું ના આવ્યો વોઇસમાં ફાકી લઈ આવ્યો તારી વાટ જોઈ જોઈ. એમ તાય પહોંચી ગયા એમ ને? પહોંચી ગયો કયું નો તો લાડવા ધરી દઉં લાડવા ધર દે આચા કિના ને જોઈ લ્યો. ત્યાં ચાળો છે અતોડી લઈને ભાગવા દે એટલું તો રીએ એટલું રહે ધરી દઉં પણ ઈ નહીં ખાય કેમ આજે પટ્ટીના ભજીયા વધી જાય ખાય કે ભાવથી કમાડો એટલે ખાય આ ભાવથી ખવરાય તો કદાચ હવે હાલ હાલ કાંઈ વાત ચોકડી નહીં ગયા હોય તો એ મેં તો પ્રેમેથી પીર સિંહ થાળી જમોને મારા વાળા અહીંયા મારો જીવ જાય છે અને તમે મૂર્તિની અંદર મન રસી રહ્યા છો મારા નામ કે પછી આ જગતની જેમ તમે પણ મને વાંચીનો ભાગ્યો ગણી મારા હાથને લાડવા જમતા નથી પ્રભુ. ઓહો કોઈએ સાચું જ કીધું છે કે આ તો પથ્થરની મૂર્તિ કહેવાય. માથે કદાચ ગમે તેટલું પાણી રેડો તો ભીતર તો કોળા જ રહે છે. જો આવી રીતે તારા લાડવા ન જમવા હોય તો જમી લે મારા નાથ, જમી લે પ્રભુ. એ હાલે લે આ હું કર્યું પ્રભુ લાડવા કેમ જમતા નથી? પ્રભુને આમ જમાડે જમાડતો તો ગુસ્સાવતો તો જમાડતો તો ભાવથી. આવી રીતે આવો તારો ભાવ તો તારો ભાવ બહુ ભાઈ તો એટલે ઈ નો જમી એક પથ્થરની મૂર્તિ છે તો સાચા ભગવાન ક્યાં છે? સાચા ભગવાન જોવા છે. હા અમે કેમ ભેગા લઈને ફરતા હાલ દેખાડ દઉં ભરાય ઓલા બોર્ડ માંગરી ભરાય એવી રીતે નથી જોવા. તો એવી રીતે જ ભગવાન દેખાય હે આ તમે ભાંગી નાખશો બધું એનું છે હું એનું એમાં આંગળી ભરેલ દેખાય જ ભગવાન કેટલાય નમ દેખાડ્યા છે એમ નથી જોવા, દર્શન કરવા. દર્શન કરવા કાંઈ વાંધો ના હાલ કરાવી દઉં
જો હું કહું એમ બોલવાનું ભગવાન જો હોય તો પાકો આ છે ખોટું ખોટું ધોરાપત્તરનો ડુંગરો આય પટ્ટી વાળા જ ખાઈ ગયો ડુંગરો પછી એમ ડુંગરો એમને આખો શ્લોક બોલવો પડશે હું પણ આ છે ખોટું ખોટું ધોરાપત્તરનો ડુંગરો ડુંગરો હા 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 પછી પછી પટ્ટી ભજી થોડા પથ્થરનો ડુંગરો એની ઉપર તમે ચડી જાઓ એની ઉપર ચડી જાય હા પછી પછી કહો પણ ચડ તો કરો લે ચડ્યા ડુંગરો મજબૂત છે તમ તારા 502 હાલો નીચે આલી જાય નદી નીચે લઈ જાય નદી એમાં ભમરી થાય એમાં ભૂંગળી થાય એમાં બળર બળબોટા થાય બળર બળબોટા બોલો બેટા ઈ નહીં ફાવે ઈ તો મેન શ્લોક છે ભગવાન જો હોય તો શ્લોક બોલો જો એમાં નહીં ફાવે નો ફાવે હું 3-4 વાર જી વડે તાળવે બળર બળબોટા ઈ નહીં ભેગું જ નહીં થાય એમાં તો અડધા ભગવાન મળશે આપ હાફ નો હાલે ને આખા જોવા આખા જ જોવા તું ગજબ છો હાલ નીચે આલી જાય નદી નદી એમાં ભમરી થાય ભૂંગળી થાય એમાં પટ્ટીવાનું પરસું જો તણાય મારે એમાં ધૂપકો બોલ દ્વારિકાધીશની आज पापी रे पुजारी वाला मन समुंदर फेंको ये मारी वारे यमो द्वारिका आज पापी रे पुजारी वाला मन समुंदर फेंको आजे लाडोनी लालचे रे बाबाजी समुंदर फेंको જાણે સુરતરાજ પણ હૈયાની અંદર હિંમત રાખો हे मारी वारे यामो द्वारिका पापी रे पुजारी वाला मन